જો તમે પણ 2026માં સ્ટુડન્ટ વિઝાનું પ્લાન કરી રહ્યા છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે ઘણી જ હેલ્પફુલ થઈ શકે છે, અને ખાસ કરીને એવા સ્ટુડન્ટ માટે કે જે લોકોને કન્ટ્રીના સિલેક્શનનો ડાઉટ હોય છે, તો આ વિડીયો પૂરો જોજો તમે. સો લાસ્ટ 2025ની ટોપ બેસ્ટ કન્ટ્રીની સ્ટુડન્ટ વિઝા સક્સેસ રેશિયોની આપણે વાત કરીએ તો ફર્સ્ટ નંબર છે ઓસ્ટ્રેલિયા. ઇન્ડિયાઝ બીકમ અ નંબર 1 સોર્સેસ કન્ટ્રી ફોર ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા ઇન 2025. સો તમારે જો ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવું હોય તો તમારી પ્રોફાઇલ, તમારા ફાઇનાન્સના ડોક્યુમેન્ટ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. સેકન્ડ યુકેના રેશિયોની વાત કરીએ તો મોર ધેન 1 લાખ ઇન્ડિયન સ્ટુડન્ટને વિઝા ગ્રાન્ટ થયા છે લાસ્ટ યરમાં. જો તમારે માસ્ટર માટે એપ્લાય કરવું હોય તો યુકે બેસ્ટ ઓપ્શન છે. થર્ડ ઓપ્શન છે યુરોપને એક સ્માર્ટ ઓપ્શન કહું છું, એનું એક રીઝન છે. યુરોપમાં જર્મની, ફ્રાન્સ, હંગરી, પોલેન્ડ, આયર્લેન્ડ જેવી ઘણી સારી કન્ટ્રીઓ છે કે જેમાં તમે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરી શકો છો. એન્ડ એનો મેઇન બેનિફિટ એ છે કે તમે લો કોસ્ટ ફીમાં સારી યુનિવર્સિટીમાં સ્ટડી કરી શકો છો, સાથે પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો, એન્ડ આફ્ટર સ્ટડી તમે PSW એપ્લાય કરી શકો છો, એન્ડ PR પાથવે પણ અવેલેબલ છે. તો જે સ્ટુડન્ટની પ્રોફાઇલ વીક હોય યા એવરેજ હોય તો મસ્ટ બી એપ્લાય ઇન યુરોપ. સો તમારે પણ સ્ટુડન્ટ વિઝા રિગાર્ડિંગ કોઈ બી હેલ્પ જોતી હોય યા તમારી પ્રોફાઇલ એસેસમેન્ટ કરાવવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો.